નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। સામાન્ય રીતે આજીવન કેદ ભોગવી રહેલા આરોપી વિશે તો તમે સાંભળ્યું જ હશે। જ્યારે પણ અદાલત કોઈ ગુનેગારને આજીવન કેદની સજા સંભળાવે છે ત્યારે એનો અર્થ એ થાય છે કે આ આરોપી હવે તેના અંતિમ શ્વાસ સુધી જેલની 4 દિવાલોમાં સજા ભોગવશે। પરંતુ શું તમે ક્યારે સાંભળ્યું છે કે કોઈ પશુને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી હોય? તો અમે તમને એટલા માટે કહી રહ્યા છે કારણ કે આવી જ અજીબો ગરીબ ઘટના ગુજરાતથી સામે આવી છે કે જ્યાં એક દીપડાને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે। જ્યાં સુધી આ દીપડો જીવે ત્યાં સુધી તે જેલની 4 દિવાલની પાછળ જ રહેશે। તો ચાલો જાણીએ કે દીપડાએ એવું તો શું કર્યું કે તેને આવી સજા આપવામાં આવી છે। તો તમે જણાવી દઈએ કે મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે દક્ષિણ ગુજરાતના જંગલોમાં દીપડાની સંખ્યા વધી રહી છે અને શિકારની શોધમાં માનવ વસાહતની નજીક આવીને આ દીપડાઓ પાલતુ પશુઓ શ્વાનો પર હુમલા કરવા સિવાય દીપડા ઘણી વખત માનવી પર પણ હુમલા કરી દે છે, જેથી કરીને આ પ્રકારના બનાવો દિવસે ને દિવસે વધી રહ્યા છે। આવા માનવભક્ષી દીપડાઓને પકડ્યા બાદ વડોદરા ખાતે મોકલવામાં આવતા હતા, પરંતુ હવે માંડવીના ઝંખવાઓમાં 1.50 કરોડના ખર્ચે લેપર્ડ રિહેબિલિટેશન સેન્ટર તૈયાર કરવામાં આવ્યું છે કે જ્યાં 10 દીપડાને રાખી શકાય તેટલી કેપેસિટી છે। ત્યારે આવામાં માંડવી ખાતે એક બાળકનો ભોગ લેનાર દીપડો હવે આ સેન્ટરનો પ્રથમ કેદી બની ગયો છે। સમાચાર એવા મળી રહ્યા છે કે સુરત જિલ્લામાં છેલ્લા 6 માસમાં દીપડા દ્વારા લોકો પર જીવલેણની 3 જેટલી ઘટનાઓ બની હતી, જેમાં થોડાક સમય અગાઉ જ માંડવીમાં માનવભક્ષી દીપડાએ ખેત મજૂરના એક 7 વર્ષીય બાળકને ઉપાડી જઈ ભોગ લીધો હતો। ત્યારબાદ માંડવી વન વિભાગે 11 કલાક સુધી શોધખોળ કરીને આ દીપડાને પાંજરે પૂર્યો હતો। આ દીપડો માનવભક્ષી હોવાનું સાબિત થતાની સાથે જ તેને ઝંખવાઓ ખાતે શરૂ કરાયેલા આ પ્રથમ રિહેબિલિટેશન સેન્ટરમાં મૂકવામાં આવ્યો છે અને આમ આ સેન્ટરનો આ દીપડો પ્રથમ કેદી બન્યો છે। એક વખત એક મનુષ્ય પર હુમલો કર્યા બાદ જો દીપડો પકડાઈ જાય તો તેના બાદમાં તે જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી તેને આ સેન્ટરમાં રાખવામાં આવે છે, જેથી હવે આખી જિંદગી આ દીપડાને માંડવીના સેન્ટરમાં જ વિતાવવી પડશે। આ અંગે સમાચાર એવા મળી રહ્યા છે કે ડીએફઓ આનંદ કુમારે જણાવ્યું કે દીપડાને જો ફરીથી છોડવામાં આવે તો તે ફરીથી માનવ પર હુમલો કરી શકે છે, જેથી કરીને આવા દીપડાને અહીંયા જ આજીવન રાખવામાં આવશે અને પુનઃવસન કેન્દ્રમાં માનવભક્ષી દીપડાને અંત સુધી રાખવાની વ્યવસ્થા કરવામાં આવી છે। બીજી ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।